નદીના કિનારે 6 વ્યક્તિઓ પાણીની વચ્ચે ફસાયા। નડિયાદ તાલુકા સિલોડ ગામ પાસે શેઠી નદીના કિનારે આવેલા આઈટીસી કંપનીના પાછળ પાણીમાં 6 લોકો ફસાયા હતા। ફસાયેલ વ્યક્તિઓનો કોલ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ સાથે સિલોડ ગામે પહોંચી હતી। નડિયાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 3 કિલોમીટર દૂર બોટ દ્વારા તમામ 6 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા। છેલ્લા 42 કલાકથી ફસાયેલા હતા આ 6 વ્યક્તિઓ। ફસાયેલા 6 વ્યક્તિઓમાં 2 મહિલા 4 પુરુષ। સતત અત્યારે ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। અમારા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળેલ કે સિલોડ ગામ પાસે આવેલ શેઠી નદીના કિનારે આઈટીસી કંપનીને પાછળના ભાગમાં 6 વ્યક્તિઓ ફસાયેલા છે, જેને બચાવવા માટે તાત્કાલિક અમને ટીમ લઈને રવાના થવા જણાવેલ। તે અનુસંધાને અમે નડિયાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ બોટને તરવાઈ ટીમ સાથે અહીંયા આવી અને સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરેલ છે। કેટલા પુરુષ છે, કેટલા સ્ત્રીઓ હતા? એમાં 4 પુરુષ અને 2 સ્ત્રીઓ છે। कितना टाइम भी फंसाया था? એ લોકો લગભગ 2 દિવસથી ફસાયેલા હતા। ये आपका नाम? मेरा नाम दीपक है सर। आप कहाँ पे फंसे थे, कितने लोग फंसे थे और कितने दिन से? हम आईटीसी में फंसे थे, 3 दिन से फंसे थे और रेस्क्यू टीम को फोन किया, उन्होंने हमारी मदद की और उन्होंने हमें निकाला। कितने लोग थे? हम लोग 6 थे। क्या क्या दिक्कतों का सामना करना बहुत पड़ा? सी दिक्कतें आई, खाने पीने की भी दिक्कत आई। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।